ચાલો, આજનો આપણો ટોપિક છે પરમાણ્વીય દળ, મોલર દળ અને મોલ સંકલ્પના. એમાંનો પહેલો ભાગ એટલે પરમાણ્વીય દળ. એમાંનો પહેલો ભાગ એટલે પરમાણ્વીય દળ. પરમાણુને ઇંગ્લિશમાં શું કહેવાય બાળકો? કૃષ્ણા, પરમાણુને ઇંગ્લિશમાં શું કહેવાય? વિશ્વા? એટોમિક. યસ, વેરી ગુડ. આનો અર્થ થશે એટોમિક માસ. દળ એટલે માસ. શું થશે? એટોમિક માસ, પરમાણ્વીય દળ. એટોમિક માસ, પરમાણ્વીય દળ. ઓકે. હવે ધારી લ્યો કે એક ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે. ધારી લ્યો કે એક ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, તો એ બધા વિદ્યાર્થીઓના વજન હરખાય છે? વનના જુદા જુદા જાય છે ને? ભલે માઇનોર તો માઇનોર, ફેર તો હોય છે જ. ધ્રુમી, તો ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ છે એના વજનમાં કઈક ફેર તો છે જ. તો ઈ શું કહેવાય? તો ઈ કહેવાય વિદ્યાર્થીની લાક્ષણિકતા. પછી તમારી ઊંચાઈ માપવામાં આવે. હાલો, તમે ક્લાસમાં 30 જણ છો, તો 30 જણની ઊંચાઈ માપવામાં આવે તો સરખી આવશે? નહીં, કાંઈક તો એમાં ફેર આવશે જ. તો એને કહેવાય તમારી લાક્ષણિકતા. તો એમ પરમાણુમાં પણ એવું છે બાળકો. એમ પરમાણુમાં પણ એવું છે. શું? તો કે જોજો, દરેક પરમાણુ ચોક્કસ વજન ધરાવે છે. જે શું છે? તો આપેલ પરમાણુની લાક્ષણિકતા છે. હું કીધું? જો અમુક પરમાણુ જાડા છે, અમુક પરમાણુ પાતળા છે. ટૂંકમાં હવે આપણે જાડા શબ્દ તો ન બોલીએ, આપણે એમ કહીએ કે અમારો પરમાણુ હેલ્ધી છે. અમારો પરમાણુ હેલ્ધી છે. આપણે બા બાપુજી શું કે અમારી દીકરી તો હેલ્ધી છે સાહેબ. અરે હેલ્ધી નથી, જાડી છે બાપા. એમ આ પરમાણુ છે, પરમાણુ એને આપણે એવું નહીં કહીએ કે જાડો છે, પણ અમારો પરમાણુ હેલ્ધી છે. તો દરેક પરમાણુ ચોક્કસ વજન હોય છે. અમુક પરમાણુ નાનો હોય છે, અમુક પરમાણુ મોટો હોય છે, અમુકનું વજન ઓછું હોય છે, અમુકનું વજન વધુ હોય છે. તો ઈ શું થશે? ઈ શું થશે? ઈ થશે એની લાક્ષણિકતા. વિશ્વા, ઈ થશે એની લાક્ષણિકતા. તો ઈ થશે એની લાક્ષણિકતા. તો દરેક પરમાણુ ચોક્કસ વજન ધરાવે, જે આપેલ પરમાણુની લાક્ષણિકતા છે. જે આપેલ પરમાણુની લાક્ષણિકતા છે. ઓકે, ક્લિયર? ચાલો, એના પછી તો આ બધું પરમાણ્વીય દળ ને ઈ બધું વાર્તાઓ શરૂ કોણે કરી? હાલો, એને ગામમાં ગોતવા જવાની છે. એ વાર્તાઓ શરૂ કોને કરી? તો સૌ પ્રથમ
પરમાણુના પરમાણવીય દળ હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે ગણવામાં આવતા અથવા ગણવા જોઈએ આવું હે ને ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કીધું હતું. આવું ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કીધું. શું કીધું ભાઈ? શું કીધું? તો કે પરમાણુના દળ હાઇડ્રોજનની સાપેક્ષે ગણવા જોઈએ. આપણે ટકાવારી 100 ની સાપેક્ષે ગણીએ ને ટકાવારી શેની સાપેક્ષે ગણીએ? 100 ની સાપેક્ષે ગણીએ. તો એમ પરમાણુનું દળ કોની સાપેક્ષે ગણવું જોઈએ? હાઇડ્રોજન. તો જુઓ ડાલ્ટને હોશિયાર થઈને એની ડેફિનેશન આપી દીધી. ડાલ્ટને એની ડેફિનેશન આપી દીધી. શું ડેફિનેશન આપી? જોવો એને શું ડેફિનેશન આપી જોવો કહું. આ ડેફિનેશન લખ્યું છે હો મેં. હવે ખબર પડવી જોઈએ હો. અને ટૂંકમાં આમ લખાય હો. આમ સોલ્યુશન લખ્યું હોય તો આને ટૂંકમાં આમ લખાય. વળી તમે કહેતા નહીં કે સાહેબ આ તો તમે હું લખ્યું ભાઈ, આમાં કઈ ખબર પડતી નથી. ધ્રુમી એવું કહેતા નહીં કે સાહેબ તમે આ હું લખો છો, કઈ ખબર પડે કે નહીં? બાપલિયાઓ કહી દઉં પેલા હું લખું છું. વળી તમે મને કહો એટલે પેલા હું કહી દઉં મેં હું લખ્યું. આ ડેફિનેશન એટલે વ્યાખ્યા. તો વ્યાખ્યા શું કે જો ડાલ્ટને હું વ્યાખ્યા આપી તો કે આપેલ પરમાણુ ના આ પરમાણવીય દળ અને કહેવાય પરમાણવીય દળ હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે કેટલા ગણો ભારે છે તે દર્શાવતા આંકને આપેલ પરમાણુનું દળ કહે છે. લ્યો, હાઇડ્રોજન થી કેટલા ગણો ભારે છે? હાઇડ્રોજનનો પરમાણવીય દળ 1 એકમ હોય. હાઇડ્રોજનનો પરમાણવીય દળ 1 એકમ હોય. હાલો એના એક્ઝામ્પલ આપી દે, ઉદુ લખ નાખી. તો કે ઓક્સિજનનો પરમાણુ 16 ગણો ભારે હાઇડ્રોજન કરતા. તો એનો પરમાણવીય દળ શું થયું? 16 એકમ. હાલ્યો, સોડિયમનો પરમાણુ 23 ગણો ભારે. તો એનો શું થશે? પરમાણુ દળ
23 એકમ. હાલો, કાર્બન નો પરમાણુ 12 ગણો ભારે. 12 એકમ. વેરી ગુડ. શું થશે? 12 એકમ. શું થશે? 12 એકમ. થઈ જશે 12 એકમ. તો આ વાત કોણે કીધી હતી? ડાલ્ટને. આ વાત કોણે કીધી હતી? ડાલ્ટને. પણ આ વાત સાચી નથી. આવું ન હોય. આમ ગણતરી ન કરી શકાય. આમ ગણતરી ન કરી શકાય. તો કેમ ગણતરી કરવી? તો જો હજી એક વૈજ્ઞાનિક આવ્યું. થોડા સમય માટે એક વૈજ્ઞાનિકે થોડી ઘણી માહિતી આપી. શું જોવો? તો કે થોડા સમય માટે પરમાણુનું પરમાણવીય દળ કોની સાપેક્ષે? ઓક્સિજનની સાપેક્ષે ગણવામાં આવતું. આ માહિતી આપી બર્ઝેલિયસ નામના સાયન્ટિસ્ટે. વૈજ્ઞાનિકે. પણ આ માહિતી ખોટી સાબિત થઈ. આમ નો હાલે. ઓક્સિજનની સાપેક્ષે તમે ગણતરી ન કરી શકો. તો હવે ફાઇનલ આ વાત. હવે ફૂલ એન્ડ ફાઇનલ વાત. તો જો in 1961 માં IUPAC અને IUPAC એ આ કોણ? કઈ આવ્યું આડું? આ IUPAC કોણ? International Union of Pure and Applied Physics. વેરી ગુડ. International Union of Pure and Applied Chemistry. વાહ ભાઈ વાહ. તમે તો આમ કડકડાટ ઇંગ્લિશ બોલો છો. એમ થાય ફોરેન થી ધક્કા ખાધા છે. વંદના, એ આ ફિઝિક્સ ના ફૈબા. માઇક ચાલુ છે. બેટા તમારું માઇક બંધ કરી દિયો. તમારી શબ્દવાણી પૂરી થાય એટલે પછી તમારું માઇક બંધ કરી દેવું. મહેરબાની કરીને. આ ફિઝિક્સ ના ફૈબા. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ. આ કેમિસ્ટ્રી ના ફૈબા. ધ્રુમી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ ફૈબા છે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના. એને સંમતિ આપી. જોવો, એની સંમતિએ
પરમાણુના પરમાણવીય દળ કાર્બનની સાપેક્ષે ગણવાની ભલામણ કરેલ છે. કેની સાપેક્ષે? તો કે કાર્બનની સાપેક્ષે. એને તો ડેફિનેશન એ આપી હોય. હું આપી ડેફિનેશન જોવો, IUPAP અને IUPAC ફિઝિક્સના ફૈબા અને કેમેસ્ટ્રીના ફૈબા. હું ડેફિનેશન આપી તો અને કાર્બન જ બોલાવ્યો. આ મેં એનો પરમાણુય ક્રમાંક લખ્યો, આ મેં એનો પરમાણુય દળ લખ્યો. આ મેં એનો પરમાણુય ક્રમાંક લખ્યો, આ મેં એનો પરમાણુય દળ લખ્યો. નીચે હોય હંમેશા ક્રમાંક હોય, ઉપર હોય હંમેશા પરમાણુય દળ હોય. તો કાર્બનના એક પરમાણુના ભારના 1/12 ભાગમાં 1/12 ભાગના ભાર કરતા આપેલ પરમાણુ કેટલા ગણો ભારે છે તે દર્શાવતા અંકને આપેલ પરમાણુનો પરમાણવીય ભાર કહે છે. હાલો MCQ માં પૂછાય એવું. આ MCQ માં પૂછાય એવું શું? કાર્બનના એક પરમાણુના કેટલામાં ભાગના? તો કે 1/12 ભાગના 1/12 ભાગના ભાર કરતા આપેલો પરમાણુ કેટલા ગણો ભારે છે? આપેલ પરમાણુ કેટલા ગણો ભારે છે તે દર્શાવતા આંકને શું કહેવાય? તો કે પરમાણવીય ભાર કહે છે. તે દર્શાવતા આંકને શું કહેવાય? તો કે પરમાણવીય ભાર. તે દર્શાવતા આંકને શું કહેવાય? પરમાણવીય ભાર કહે છે. ઓકે. હાલ તો એના ઉદુ હું લખું, એના એક્ઝામ્પલ જુઓ. ઓક્સિજનનો પરમાણુ 16 ગણો ભારે છે. તો એનું પરમાણુય દળ શું થાય? 16 એકમ. એનું પરમાણુય દળ શું થશે? 16 એકમ. હાલો, સોડિયમનો પરમાણુ 23 ગણો ભારે. શું થાય પૃથાબેન? 23. વેરી ગુડ. હાલો, હિલિયમનો પરમાણુ 4 ગણો ભારે. એ બેટું 4 ગણો. શું થાય? 4 એકમ.
4 એકમ. 4 એકમ શું થાય 4 એકમ। હવે એના પછી હવે એક ગણતરી આપી છે જોવાની છે હો, ગણતરી આપી છે જોવાની છે। તો કે તમારી ગણતરી કરવાની નથી, ખાલી જોવાની છે। અહીંયા આ મેં લીધો કાર્બન, જેનો પરમાણુય ક્રમાંક 6, પરમાણુય દળ 12 ના એક પરમાણુનું દળ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને કહેવાય માસ સ્પેક્ટ્રોફોટોમીટર। એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, મશીન છે જેનું નામ છે માસ સ્પેક્ટ્રોફોટોમીટર પરથી નક્કી કરવામાં આવ્યું દ્રશ્ય વર્ણપટ, એના પરથી નક્કી કરવામાં આવ્યું। શું કીધું આપણને? કાર્બનનું વજન ઈ લોકોએ માપ્યું એક પરમાણુનું, વનના કાર્બનના એક પરમાણુનું વજન ઈ લોકોએ માપ્યું। તો જોવો એને શું વજન મળ્યું હો, જો વેઇટ ઓફ કાર્બન એટલે આમ લખાય વેઇટ ઓફ કાર્બન, સી અહીંયા સબસ્ક્રિપ્શનમાં નાનો, કાર્બનનો વજન એને શું મળ્યો જોવો, કાર્બનનો વજન એને શું મળ્યો? કાર્બનનો વજન મળ્યો એને 1.992 ગુણ્યા 10⁻23 ગ્રામ। આ એને કાર્બનનો વજન મળ્યો। આ શું મળ્યો એને? કાર્બનનો વજન। શેમાં? તો કે માસ સ્પેક્ટ્રોમીટરમાં એને કાર્બનનો વજન મળ્યો। માસ સ્પેક્ટ્રોમીટરમાં એને કાર્બનનો વજન મળ્યો। શું મળ્યું એને? કાર્બનનો વજન। કેટલો મળ્યો? 1.992 ગુણ્યા 1.992 ગુણ્યા 10⁻23 ગ્રામ। આ એને કાર્બનનો વજન મળ્યો। હવે આપણને તો એને શું કીધું તું જોવો, આ વજનનો કેટલામો ભાગ? 1/12। એટલે 12મો ભાગ થયો ને, એટલે 12મો ભાગ કહેવાય ને। ચાલો આપણે તો એના 12મા ભાગનું વિચારવાનું છે, આપણે તો એના 12મા ભાગનું વિચારવાનું છે। તો આ વજનનો 1/12મો ભાગ ગણતા કાંઈ ન કરાય। હાલો, વેઇટ ઓફ કાર્બન પણ કેટલામો ભાગ? તો કે 12મો ભાગ ગણતા 1.992 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1/12, તો બધાને લાગશે। તો જવાબ આવે છે 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ। 12મો ભાગ આવ્યો 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ। 10⁻24 ગ્રામ, આને કહેવામાં આવ્યું 1 AMU। AMU નું પૂરું નામ થાય એટોમિક માસ
યુનિટ. એએમયુ નું પૂરું થાય એટોમિક માસ યુનિટ. એએમયુ નું પૂરું નામ થાય એટોમિક માસ યુનિટ. હવે ઈ પછી કઈ રીતે તત્વોને દર્શાવતા જો એના દળને. માટે ઓક્સિજનનું પરમાણવીય દળ 16 AMU, સોડિયમનું પરમાણવીય દળ 23 AMU. હાલો, હિલિયમનું પરમાણવીય દળ 4 AMU. ખ્યાલ આવ્યો હવે હું શું કહું છું? પરમાણવીય દળને શેના વડે દર્શાવી શકાય? AMU વડે. શેના વડે? AMU નું પૂરું નામ થાય એટોમિક માસ યુનિટ. શું નામ થાય? એટોમિક માસ યુનિટ. ઓકે, વેરી ગુડ. એનું થાય એટોમિક માસ યુનિટ. ઓકે, સરસ. હાલો બીજું. હવે બીજું શું? તો કે પરમાણવીય દળ પછી મેં તમને કીધું તું મોલર દળ અને મોલ સંકલ્પના. પરમાણવીય દળ પછી મેં તમને કીધું તું મોલર દળ અને મોલ સંકલ્પના. હાલો તો જોઈએ મોલર દળ અને મોલ સંકલ્પના. એકદમ ઈઝી હો, બસ આવું જ. મોલર દળ અને મોલ સંકલ્પના. જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. ફરી પાછું આપણે ભણવાનું છે. કાંઈ વાંધો નહીં, ભણી લઈએ. ફરી પાછું ભણવાનું છે, કાંઈ વાંધો નહીં, ભણી લઈએ. મોલર દળ અને મોલ સંકલ્પના. સરસ. હાલો, શું કે જો માસ સ્પેક્ટ્રોમીટર એટલે કે દળ વર્ણપટ પરથી મેળવેલ એક કાર્બનનું નિરપેક્ષ વજન. કાર્બનનું વજન કેટલું મળ્યું હતું આપણને? 1.992 ગુણ્યા 10⁻³ ગ્રામ. આપણી પાસે હતું ને કે મેં બહારથી લખ્યું? કોપી પેસ્ટ હો, કોપી પેસ્ટ. Ctrl+C Ctrl+V કોપી પેસ્ટ. હું ક્યાંયથી લખવા નથી ગયો, મારી પાસે હતું જ. હું ક્યાંય લખવા ગયો નથી. હવે કાર્બન પરમાણુની સંખ્યા ગણવી છે. મારે કાર્બન પરમાણુની સંખ્યા ગણવી છે. કાંઈ વાંધો નહીં, હાલો ઈઝી. જો ઈઝી હો, ખબર પડે તો હમણાં પડી જાય. નકર જે ભગવાન, આ તમે ભણીને આવ્યા છો, આ બધી વસ્તુઓ તમે ભણીને જ આવ્યા છો. એકદમ ઈઝી મેટર છે. એકદમ ઈઝી મેટર છે. જો હું કહું છું એ 12 ગ્રામ દળમાં કાર્બન પરમાણુની સંખ્યા ગણતા. 12 ગ્રામ દળમાં કાર્બન પરમાણુની સંખ્યા ગણતા. હાલો, કાર્બન પરમાણુની સંખ્યા ગણવાની છે. રેડી? આ વજન મને આપ્યો છે, હું લખું 1.992 ગુણ્યા 10⁻³ ગ્રામ વજન હોય તઈએ કાર્બન પરમાણુની સંખ્યા 1 છે. 1 થાય ને? 1
ત્યારે કાર્બન પરમાણુની સંખ્યા 1 છે, માટે 12 ગ્રામ વજનમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે ભાઈ 12 ગુણ્યા 1 છેદમાં 1.992 ગુણ્યા 10⁻23. 10⁻23 ઉપર જવા દો એટલે પ્લસ 12 ભાંગ્યા 1.992. મારો તો કેલ્સી શું આવે? ઝડપથી 0.024. તો નંબર ઓફ કાર્બન શું મળ્યા? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ. આ કેટલા ગ્રામમાં? કેટલા ગ્રામમાં? 12 ગ્રામ એટલે એનું પરમાણુય દળ થયું ને? તો એના પરમાણુય દળમાં કેટલા મળ્યા? પરમાણુ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. જો હજી જો જો 23 ગ્રામ સોડિયમમાં પરમાણુની સંખ્યા ગણતા. તો કે ભાઈ 23 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻24 ઘાત ગ્રામ હોય ત્યારે સોડિયમ પરમાણુની સંખ્યા 1 થાય. તો 23 ગ્રામ વજન હોય ત્યારે કેટલી? તો કે 23 ગુણ્યા 1 છેદમાં 23 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻24. તો નિયર અબાઉટ જવાબ શું આવે? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ. તો આ જવાબ આને હરખો આવ્યો? જોવો તો. અને એવો જ જવાબ જ્યારે તમે 4 ગ્રામ હિલિયમ લ્યો ત્યારે ઈ જ આવે. શું આવે? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત હિલિયમ પરમાણુ. તો શું લખી શકાય? જો એક લીટી લખું, યાદ રાખજો. આને તમે એવો ગ્રેડો આંક કેતા, યાદ નથી તમને? હા, ભૂલી નથી ગયા ને ચાંદની? જો ઉપરોક્ત ગણતરીઓ પરથી કહી શકાય કે કોઈ પણ પદાર્થના ખૂબ જ ઓછા જથ્થામાં તેના ઘટક કણોની સંખ્યા કેવી હોય? વિશાળ હોય. હવે એક
4 ગ્રામ હિલિયમમાં પરમાણુ જોવો કેટલા? એક ગયણા ગણાય નહીં, વીણા વીણાય નહીં, મારી ટોપલીમાં હમાય નહીં એટલા. જોવો એ આ ટોપલીમાં નો હમાય ધ્રુમી. વાહે 10 ની 23 ઘાત, 10 ની પાછળ 23 મીંડા. તો આ સંખ્યા વિશાળ હોય, તેથી રાસાયણિક ગણતરીઓમાં પરમાણુઓના નિરપેક્ષ દળ ધ્યાને લેવાને બદલે 1 મોલ જથ્થાનું દળ ધ્યાને લેવાય છે, જેને આપેલ ઘટકનું મોલર દળ કહે છે. જેને આપેલ ઘટકનું મોલર દળ કહે છે. તો એકદમ ઈઝી હવે તો થઈ ગયું. જો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘટક કણ હોય એને શું કહેવાય? એને શું કહેવાય? 1 મોલ. એને શું કહેવાય? 1 મોલ. રેડી? માટે હિલિયમનું પરમાણવીય દળ શું થાય? 4 ગ્રામ પ્રતિ, આને શું લઈ લેવાના? મોલ. આને શું કહી દેવાના? મોલ. ઓક્સિજનનું પરમાણવીય દળ શું થાય? 16 ગ્રામ પ્રતિ મોલ. સોડિયમનું પરમાણવીય દળ શું થાય? 23 ગ્રામ પ્રતિ મોલ. બોરોનનું પરમાણવીય દળ શું થઈ જશે? 10 ગ્રામ પ્રતિ મોલ. હવે ખબર પડી 1 મોલ એટલે કેટલા પરમાણુ, કેટલા ઘટક કણ? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અને હવે આ બધાના પરમાણવીય દળ શેમાં લખી શકીએ આપણે? ગ્રામ પ્રતિ મોલમાં. શેમાં? ગ્રામ પ્રતિ. ઓકે. હવે 1 મોલ બરાબર શું થાય તમને કહી દઉં. શું થાય 1 મોલ બરાબર? કેટલી વસ્તુ થાય એ તમને કહી દઉં. જોવો, એટલે એમાં સૂચના લખી દઉં. મોલને ઘટકકણની સંખ્યા, વજન અને કદ સાથે નીચે મુજબ સાંકળી શકાય. કઈ રીતે સાંકળી શકાય? જો કહો, આ 1 મોલ એના બરાબર શું થતું હતું? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત થતું હતું. એ શું હોય તો કે એના પરમાણુ ભાર અથવા અણુ ભાર જેટલું વજન
ઈ હોય એના પરમાણુ ભાર અથવા અણુ ભાર જેટલું વજન આ ગ્રામમાં હો, અને કદમાં ગણો તો 22.4 લીટર એનું કદ થાય. STP મેં તમને કહી દીધું, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. હાલો, આ બધી વસ્તુઓ હરખી છે. જો તમને કહું, આ બધી વસ્તુઓ હરખી છે. જો 1 મોલ બરાબર શું લખી શકાય? 6.022 ગુણ્યા 10 ઘાત. તો આમે લખી શકાય 6.022 ગુણ્યા 10 ઘાત બરાબર 1 મોલ. લખી શકાય? આ બે એક જ થયું ને? અને 1 મોલ અને પરમાણુ ભાર આ બે લખી શકાય. હાલો રેડી. આ 1 મોલ એટલે એના પરમાણુય ભાર જેટલું વજન અથવા અણુભાર જેટલું વજન એને 1 મોલ કહેવાય. હા પાડો. અને એના પરમાણુય ભારના વજનને 1 મોલ કહેવાય. આ બે હરખું. પછી એના પરમાણુય ભારને સંખ્યા સાથે સરખાવી શકાય. એટલે આમે થાય અને આમે થાય. જો અને પછી આને પણ એકબીજા સાથે સરખાવી શકાય. પરમાણુય ભાર એટલે 22.4 લીટર જેટલું કદ, અને 22.4 લીટર કદ એટલે પરમાણુય ભાર. હું ટૂંકમાં આમે લખી શકું. એક જ સેકન્ડ તમને કહું. હું એમ લખું કે કાર્બનનો પરમાણુય ભાર 12 ગ્રામ પ્રતિ મોલ છે. તો એની જગ્યાએ હું આમે લખું 22.4 લીટર કદ છે. એની જગ્યાએ હું આમે લખી શકું 1 મોલ છે. અને એની જગ્યાએ હું આમે લખી શકું 6.022 ગુણ્યા 10 ઘાત. આ બધુંય હરખું. કોઈ મને ના ન પાડવા આવે. IUPAC વાળા આવે સિક્કો મારી દીધો કા સાચી વાત છે. સમજ્યા? આમે લખી શકું, આય લખી શકું, આય લખી શકું, આ બધુંય સાચું. ક્લિયર? તો આના બરાબર ઈ થાય. જુઓ, આ બે હરખું. અને આના બરાબર આય થાય 1 મોલી. અને આના બરાબર ઈ થાય. જુઓ, હાલો હવે ક્યાંય બાકી? આ તેની જગ્યાએ, આ તેની જગ્યાએ, આ રેડી. હાલો, તો આને કહેવાય આપણી ગુજરાતી ભાષામાં એવોગેડ્રોનો ખાટલો. જોવો, ખાટલો થઈ ગયો ને? વિશ્વા ખાટલો તો થઈ ગયો. જોવો, પાંગીત ભરી દીધી. સમજ્યા? આ ચારેય વસ્તુ એકબીજાને સમાન છે. ઓકે, રેડી.